જ્યાં વડોદરા શહેરમાં વાવાઝોડાએ ભોગ લીધો। વડોદરાથી આ સમાચાર જ્યાં શહેરમાં ત્રાટકેલા વાવાઝોડાએ ભોગ લીધો। શહેરના સોમા તળાવ ખાતે ગમખ્વાર ઘટના બની। ભારે પવનને કારણે કોમ્પ્લેક્સની કાચની ગેલેરી ધરાશાયી થઈ। ઓટો રિક્ષાના શોરૂમના કર્મચારીનું કરુણ મોત નીપજ્યું। સેલ્સ એક્ઝિક્યુટિવ ગિરીશ પર કાચની પેનલ પડી હતી। સમગ્ર ઘટનાના હચમચાવી દેતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। શહેરના સોમા તળાવ ખાતે ગમખ્વાર ઘટના બની હતી। ભારે પવનને કારણે કોમ્પ્લેક્સની કાચની ગેલેરી ધરાશાયી થઈ। સેલ્સ એક્ઝિક્યુટિવ ગિરીશ પર કાચની પેનલ પડી હતી। શહેરના સોમા તળાવ ખાતે ગમખ્વાર ઘટના બની। સમાચાર વડોદરાથી જ્યાં શહેરમાં ત્રાટકેલા વાવાઝોડાએ ભોગ લીધો। ભારે પવનને કારણે કોમ્પ્લેક્સની કાચની ગેલેરી ધરાશાયી થઈ। ઓટો રિક્ષાના શોરૂમના કર્મચારીનું કરુણ મોત નીપજ્યું। સમાચાર વડોદરાથી જ્યાં શહેરમાં ત્રાટકેલા વાવાઝોડાએ ભોગ લીધો। શહેરના સોમા તળાવ ખાતે ગમખ્વાર ઘટના બની। ભારે પવનને કારણે કોમ્પ્લેક્સની કાચની ગેલેરી ધરાશાયી થઈ। ઓટો રિક્ષાના શોરૂમના કર્મચારીનું કરુણ મોત નીપજ્યું। સેલ્સ એક્ઝિક્યુટિવ ગિરીશ પર કાચની પેનલ પડી હતી। આ સમગ્ર ઘટનાના હચમચાવી દેતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। સમાચાર વડોદરાથી જ્યાં શહેરમાં ત્રાટકેલા વાવાઝોડાએ ભોગ લીધો। શહેરના સોમા તળાવ ખાતે ગમખ્વાર ઘટના બની। ભારે પવનને કારણે કોમ્પ્લેક્સની કાચની ગેલેરી ધરાશાયી થઈ। ઓટો રિક્ષાના શોરૂમના કર્મચારીનું કરુણ મોત નીપજ્યું। સેલ્સ એક્ઝિક્યુટિવ ગિરીશ પર કાચની પેનલ પડી। સંવાદદાતા તુષાર પટેલ ફોન લાઈન પર જોડાયા છે। જી તુષાર, સમાચાર વડોદરાથી જ્યાં શહેરમાં ત્રાટકેલા વાવાઝોડાએ સેલ્સ એક્ઝિક્યુટિવ કર્મચારીનું ભોગ લીધો, શું કહેશો? ચોક્કસથી જે રીતે વડોદરાની અંદર વાવાઝોડાનો કહેર છે તેની અંદર કુલ 3 જેટલા લોકોના મોત થયા। તેમાં સૌથી કરુણ બાબત જે કહી શકાય, કરુણ બનાવ કહેવાય, એ સોમા તળાવ વિસ્તારમાં બન્યો હતો। ગત મોડી સાંજે 80 કિલોમીટરની સ્પીડે જે વાવાઝોડું ફૂંકાયું હતું તેમાં સોમા તળાવ વિસ્તારમાં આવેલ એક કોમ્પ્લેક્સની કાચની ગેલેરી, જેનું એલિવેશન કહી શકાય, આખું એલિવેશન નીચે પડ્યું હતું। જેમાં નીચે આવેલા જે ઓટો રિક્ષાના શોરૂમનો સેલ્સ એક્ઝિક્યુટિવ છે ગિરીશ, તે રિક્ષાને અંધારાને અને વાવાઝોડાને લઈને પોતાના શોરૂમમાં મોકલ્યો હતો। તે જ વખતે આ કાચનું એલિવેશન ઉપર પડતા સમગ્ર કાચના કાટમાળ હેઠળ રિક્ષા અને એક કર્મચારી દબાયા હતા। ગંભીર ઈજા પામેલા ગિરીશનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। અલબત્ત જે માહોલ હતો સાંજનો તેને લઈને રાહદારીઓએ 108ને જાણ તો કરી હતી, પરંતુ રસ્તામાં અનેક વૃક્ષો ધરાશાયી થયા હોવાને કારણે સમયસર 108 પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આ જે નિર્દોષ કર્મચારી છે જે ઓટો શોરૂમમાં જોબ કરતો હતો તેનો આ સમગ્ર ઘટનામાં ભોગ લેવાયો હતો। જી તુષાર, વિગતો બદલ આભાર। વડોદરાથી આ સમાચાર જ્યાં શહેરમાં ત્રાટકેલા વાવાઝોડાએ ભોગ લીધો।